નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે ઓલ્ટરનેટિંગ કરંટ, એસી વિદ્યુત પ્રવાહ એ ચેપ્ટરની શરૂઆત કરી. ગયા લેક્ચરમાં આપણે જોયું એસી વિદ્યુત પ્રવાહ અને ડીસી વિદ્યુત પ્રવાહમાં શું ફરક હોય છે, બંને વચ્ચેનો તફાવત. એસી વોલ્ટેજ સ્ત્રોત અને ડીસી વોલ્ટેજ સ્ત્રોત કેવી રીતે દર્શાવી શકાય તે પણ જોયું. ડીસી વોલ્ટેજ સ્ત્રોત છે તેમાં આપણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને દર્શાવીએ છીએ, જ્યારે એસી વોલ્ટેજ સ્ત્રોત છે તેમાં વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર સમય સાથે બદલાતો હોય. એસી વોલ્ટેજ સાથેનો આપણે એક પરિપથ જોયેલો છે કે જેમાં માત્ર અવરોધ જોડેલો હોય, તેવો એસી વોલ્ટેજ સાથેનો પરિપથ. ને તેમાં આપણે એ જોયું કે જો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો તેમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે. એટલે કે વોલ્ટેજ વધે તો પ્રવાહ પણ વધે, વોલ્ટેજ મહત્તમ થાય તો પ્રવાહ પણ મહત્તમ થાય, વોલ્ટેજ 0 થાય તો પ્રવાહ પણ 0 થાય. એટલે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય. આજે આપણે જે ટોપિક સમજવાના છીએ તે એસી પરિપથો માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો સંબંધ સમજવામાં ઘણો ઉપયોગી છે. એસી પરિપથોનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય તેવા ટોપિકને સમજીશું. આપણો ટોપિક છે ઘૂમતા સદિશો વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત. ઘૂમતા સદિશો એને ફેઝર પણ કહેવામાં આવે છે. ઘૂમતા સદિશો એટલે ફેઝર. ઘૂમતા સદિશો વડે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજને આપણે રજૂ કરી શકીએ. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે, પરંતુ માત્ર ઇન્ડક્ટર વાળો એસી પરિપથ હોય કે માત્ર કેપેસિટર વાળો એસી પરિપથ હોય કે પછી એક કરતાં વધારે આવા જે પરિપથ ઘટકોનું સંયોજન હોય, ત્યારે આવા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોતા નથી. તેમના વચ્ચેના કળા સંબંધો આપણે મેળવવા પડે. એ સમાન કળામાં ન હોય. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો તેમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય છે. બાકીના ઘટકો માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોતા નથી. એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ મેળવવા માટે આપણે અહીંયા ઘૂમતા સદિશોનો ઉપયોગ કરશું. એટલે કે ફેઝરની કલ્પનાનો આપણે ઉપયોગ કરશું. ફેઝર એટલે ઘૂમતો સદિશ, પરિભ્રમણ કરતો સદિશ. રોટર, જેને રોટર પણ કહેવાય, ટુ રોટેટ એટલે પરિભ્રમણ કરવું. ફેઝર એટલે રોટર અથવા ઘૂમતા સદિશો. આ ઘૂમતા સદિશોને દર્શાવવા માટેની એક આકૃતિ અહીંયા આપણે લઈએ, એના ઉપરથી ફેઝર એ શું છે એ આપણે સમજીએ.
એક આકૃતિ અહીંયા આપણે દર્શાવીશું. XY સમતલમાં કોઈ એક સદિશને આપણે ધ્યાનમાં લેશું. XY સમતલ AC પરિપથમાં AC વોલ્ટેજ અને AC પ્રવાહ આપણને મળતા હોય. આવા AC વોલ્ટેજ અને AC પ્રવાહને સદિશો વડે આકૃતિમાં દર્શાવવામાં આવે છે અને આવા સદિશોને જ આપણે ફેઝર કહીએ છીએ. દાખલા તરીકે વોલ્ટેજ ને દર્શાવવા માટે આપણે એક આ સદિશ લઈએ. આ વોલ્ટેજનો સદિશ છે. અને આ સદિશ કે આ XY સમતલમાં ઉગમ બિંદુની આજુબાજુ આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુની આજુબાજુ ધારો કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ રીતે આમ ફરતો હોય આ જે સદિશ છે તે આ XY સમતલમાં આ રીતે પરિભ્રમણ કરે છે. ઓમેગા જેટલી કોણીય ઝડપથી ઘૂમે છે. તેથી આ સદિશ છે તેને વોલ્ટેજનો ફેઝર કહેવાય. વોલ્ટેજ માટે ઘૂમતો સદિશ. એવી રીતે પ્રવાહનો ફેઝર પણ દર્શાવી શકીએ આપણે. ધારો કે આપણે કોઈ માત્ર અવરોધ ધરાવતો પરિપથ લઈએ, એસી પરિપથ કે જેમાં માત્ર અવરોધ છે. તો માત્ર અવરોધ હોય તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય. એનો મતલબ બંને વચ્ચે કળા તફાવત 0. અહીંયા આપણે ફેઝરની ભાષામાં કળા તફાવત એટલે બંને સદિશો વચ્ચેનો ખૂણો લેવાનો છે. તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત 0 છે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે. એનો મતલબ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર એક જ દિશામાં હોય. વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર બંને એક જ દિશામાં. ધારો કે કોઈ T1 સમયે બંને ફેઝર છે તેને એક્ષક સાથે બનાવેલો ખૂણો ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. એટલે આ ખૂણો છે તે ઓમેગા T1 જેટલો આપણે લઈએ. ઓમેગા T1 આ ફેઝરના જે ઉર્ધ્વ અક્ષ છે મતલબ અહીંયા વાય અક્ષ. તો આ ફેઝરના વાય અક્ષ પરના આપણે જો ઘટકો લઈએ, આ વોલ્ટેજનો વાય અક્ષ પરનો આપણે ઘટક લઈએ તો વાય અક્ષ પરનો આટલો પ્રક્ષેપ મળે અહીંથી અહીં સુધી. અને આ પ્રક્ષેપ છે ને કેવી રીતે આપણે દર્શાવીશું? Vm sin ઓમેગા T1. એ રીતે પ્રવાહ માટે આપણે લઈએ, પ્રવાહનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ લઈએ તો આ પ્રવાહનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ છે. એ કેવી રીતે લખાશે? તો કે Im sin ઓમેગા T આ જે પ્રક્ષેપ છે
Im sin ઓમેગા t1 પ્રવાહ અને વોલ્ટેજના ફેઝરના કોઈ t1 સમયે y અક્ષ પરના મતલબ ઉર્ધ્વ અક્ષ પરના એ પ્રક્ષેપો છે, જ્યાં Vm અને Im એ આપેલા ફેઝરનું માન દર્શાવે છે, એનું મૂલ્ય છે. આજે અહીંયા ફેઝર આપણે લીધેલો છે, આ ફેઝરનું માન કેટલું, મૂલ્ય કેટલું, તો કે Vm જેટલું. વોલ્ટેજ માટે Vm અને પ્રવાહ માટે Im. આપણે જેમ સદિશમાં લઈએ છીએ, આ એક સદિશ A, તો સદિશ એનો y અક્ષ પરનો પ્રક્ષેપ આપણે શું લઈએ, A sin થીટા. એવી રીતે અહીંયા આપણે લીધેલું છે. A એટલે સદિશ એનું મૂલ્ય, એવી રીતે અહીંયા આ વોલ્ટેજનો ફેઝર છે એનું મૂલ્ય કેટલું, Vm જેટલું. પ્રવાહનો ફેઝર છે એનું મૂલ્ય કેટલું, Im જેટલું. તેથી y અક્ષ પરનો પ્રક્ષેપ થાય Vm sin ઓમેગા t. પ્રવાહ માટે લઈએ તો Im sin ઓમેગા t. t1 સમયની આ સ્થિતિ દર્શાવેલી છે. તેથી અહીંયા Vm sin ઓમેગા t1 અને Im sin ઓમેગા t1 આપણે લખેલું છે. આ જે આકૃતિ છે ફેઝર ડાયાગ્રામ, અને ફેઝર ડાયાગ્રામ કહેવાય. આ ફેઝર ડાયાગ્રામ એ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર આપણે દર્શાવેલા છે, અને એ ફેઝરના ઉર્ધ્વ અક્ષ પરના પ્રક્ષેપ આપણે અહીંયા આકૃતિમાં લખેલા છે, Vm sin ઓમેગા t1 અને Im sin ઓમેગા t1. જેમ જેમ સમય પસાર થશે એટલે આમ પરિભ્રમણ કરશે વિષમ ઘડી દિશામાં ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી, અને પરિણામે એના જે ઉર્ધ્વ ઘટકો છે, ઉર્ધ્વ અક્ષ પરના જે પ્રક્ષેપો છે, એના મૂલ્ય સતત બદલાયા કરે. જેમ જેમ સમય બદલાશે t1 એટલે આ ઘટકો બદલાય. વોલ્ટેજના જે ઉર્ધ્વ અક્ષ પરના ઘટકો છે એને આપણે અનુક્રમે V અને I વડે દર્શાવી શકીએ. એટલે કે આ એવી રાશિઓ છે કે જે સાઇન વિધેય અનુસાર બદલાતી હોય. એટલે આને આપણે V બરાબર Vm sin ઓમેગા t1 અને I બરાબર Im sin ઓમેગા t1 વડે દર્શાવી શકીએ. હવે આ બદલાશે તો એને અનુરૂપ તેના મૂલ્યનો જો આપણે અહીંયા આલેખ સાથે દોરીએ, અને મૂલ્યને અનુરૂપ આલેખ વોલ્ટેજ અને પ્રવાહના જે મૂલ્ય છે એ આલેખ આપણે અહીંયા દોરીએ. તો આ 0 સમયની સ્થિતિ, અહીંયા t બરાબર 0 એટલે વોલ્ટેજ અને પ્રવાહ બંને શૂન્ય છે. t1 સમયની આપણે સ્થિતિ લઈએ તો t1 સમયે વોલ્ટેજનું મૂલ્ય, અને આ જે ફેઝર છે એ આવી રીતે આમ આવશે, ફરતા 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 અહીંયા આવશે, ત્યારે વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે તે આપણને આટલું મળે. એટલે આપણે આમ લખી શકીએ કે વોલ્ટેજ છે t1 સમયે વોલ્ટેજનું મૂલ્ય આપણને અહીંયા આટલું મળ્યું છે. આ એનું વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm. પછી વોલ્ટેજ છે તે ઘટતો જાય, 0 થશે, પછી એની દિશા બદલાશે, વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ છે વધે ને ઘટીને પાછો 0 થાય, ને ફરીથી મૂળ દિશામાં વોલ્ટેજ વધવા લાગે. તો એવી રીતે પ્રવાહ માટે પણ આપણને જોવા મળશે. t1 સમયે પ્રવાહનું મૂલ્ય આપણને અહીંયા આ રીતે મળશે.
જે સ્થિતિ દર્શાવેલી છે અહીંયા t1 સમયે પ્રવાહનું મૂલ્ય, વોલ્ટેજનું મૂલ્ય, આ સ્થિતિ આપણે ઓમેગા t1 સમય માટેની દર્શાવેલી છે. આ જે આલેખ છે તે વોલ્ટેજનો આલેખ છે અને આ પ્રવાહનો આલેખ છે. t બરાબર 0 સમયે બંને શૂન્ય. પછી અહીંયા π/2 જેટલો ખૂણો ઓમેગા t1 બરાબર π/2 હોય ત્યારે બંને મહત્તમ, પાઈ હોય ત્યારે અહીંયા 0, પાઈ 3π/2 હોય ત્યારે વિરુદ્ધ દિશામાં મહત્તમ અને 2π હોય ત્યારે વળી પાછું 0. તો આ જે આલેખ છે તે આપણે v અને I નો ઓમેગા t સાથેનો આલેખ દર્શાવેલો છે. તો અહીંયા આ જે સ્થિતિ દર્શાવેલી છે તે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટેની આપણે સ્થિતિ એટલે કે ફેઝર ડાયાગ્રામ દોરેલો છે. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે. અને આપણે એમાં જોયું કે માત્ર અવરોધ ધરાવતા જે એસી પરિપથો છે તેમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે, તેમના વચ્ચે કોઈ કળા તફાવત નથી. તેથી આપણે બંનેના ફેઝર એક જ દિશામાં દોરેલા છે. કળા તફાવત શૂન્ય છે, એનો મતલબ બંનેના ફેઝર એક જ દિશામાં. ફેઝર એટલે ઘૂમતો સદિશ. ફરીથી આપણે આ આકૃતિ પરથી એવું સમજીએ કે ફેઝર એટલે ઘૂમતો સદિશ. એસી ઘટકો હોય તેના આપણે ફેઝર દર્શાવી શકીએ. એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહના આપણે ફેઝર દર્શાવી શકીએ. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ છે એના ફેઝરો સદિશ સ્વરૂપે, વાસ્તવમાં વોલ્ટેજ સદિશ નથી, એ તો અદિશ છે. પ્રવાહ સદિશ નથી, એ અદિશ છે. પણ એને અહીંયા સદિશ સ્વરૂપે આપણે આકૃતિમાં લઈએ છીએ એટલે એને ઘૂમતા સદિશો કીધું છે. એમ પરિભ્રમણ કરે છે વિષમ ઘડી દિશામાં એટલે આપણે એને ઘૂમતા સદિશો કહીએ. આવી જ રીતે જેમ અવરોધ ધરાવતો એસી પરિપથ આપણે ગયા લેક્ચરમાં જોયો છે, એવી જ રીતે ધારો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો આવા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજને દર્શાવતું સમીકરણ કેવી રીતે મેળવી શકાય, આવા પરિપથમાં ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરી શકાય, એને અનુરૂપ જે આપણે વોલ્ટેજ અને પ્રવાહનું ઓમેગા ટી સાથેનો આલેખ લઈએ તે કેવો મળે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય કેટલો થતો હોય તે આપણે આ ટોપિકમાં સમજવું છે. હવે આગળનો જે ટોપિક છે તેમાં ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી વિદ્યુત પરિપથ. તો હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી વિદ્યુત પરિપથને આપણે સમજીએ. ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ આપણે એક અહીંયા વિદ્યુત પરિપથ દર્શાવીએ. ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરની આ સંજ્ઞા, તેનું ઇન્ડક્ટન્સ આપણે એલ લઈએ, કેપિટલ એલ. આ એસી સ્રોત છે, જેનું ઈએમએફ ઈ. તો આ પરિપથ માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે.
અહીંયા જે ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર એટલે વાહક તારમાંથી બનાવેલું એક ગૂંચળું છે. સામાન્ય રીતે ઇન્ડક્ટરને થોડો ઘણો પણ અવરોધ હોય છે, પણ અહીંયા આપણે ધારી લેશું કે ઇન્ડક્ટરનો અવરોધ અવગણ્ય એટલો નાનો છે, એટલે લગભગ ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય એવું આપણે અહીંયા લઈએ. મતલબ આદર્શ ઇન્ડક્ટર છે એવું અહીંયા આપણે લઈએ. એટલે અવરોધ રહિત ઇન્ડક્ટર કે જેને માત્ર ઇન્ડક્ટન્સ જ છે. એટલે આવો જે પરિપથ છે તે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ છે, જેને માત્ર ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ છે, એનો અવરોધ શૂન્ય છે. એટલે એને કહેવાય શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ. અહીંયા આપણે એસી સ્ત્રોત છે તેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે તેમ આપણે લેશું. એટલે કે વોલ્ટેજ છે એ V બરાબર Vm સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે એવું આપણે અહીંયા લેશું. હવે આ જે પરિપથ છે બંધ પરિપથ, એને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ, લૂપનો નિયમ, એટલે કે વિદ્યુત ચાલક બળોનો બેઝિક સરવાળો શૂન્ય. તો અહીંયા આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ઇન્ડક્ટરમાં પ્રેરિત થયેલું EMF, જેને આપણે આત્મપ્રેરિત EMF કહીએ છીએ, એ છે -L di/dt આના બરાબર 0. તેથી L di/dt બરાબર V. તેથી di/dt બરાબર V/L. L આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે આપણને મળશે V/L. di/dt એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહમાં થતો ફેરફારનો સમય દર. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે એટલે વોલ્ટેજ સતત બદલાયા કરે છે, તેથી પ્રવાહ પણ બદલાય. પ્રવાહ વધે, ઘટીને 0 થાય, વિરુદ્ધ દિશામાં વધે, ઘટીને 0 થાય. એટલે ઇન્ડક્ટરમાં જે પ્રવાહ પસાર થાય છે તે પ્રવાહના ફેરફારનો સમય દર di/dt એ કેટલો છે તો કે V/L છે. તો હવે અહીંયા ઇન્ડક્ટરમાંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ આપણે મેળવવું છે કે કયા સમયે કેટલો પ્રવાહ પસાર થતો હશે. અહીંયા જે પ્રવાહ પસાર થાય એ સમયનું વિધેય છે I of t. આપણે I of t મેળવવું છે. t સમયે કેટલો પ્રવાહ પસાર થતો હોય, અને આ જે વિધેય છે I of t એનો ઢાળ એટલે di/dt કે જે સાઇન વિધેય અનુસાર બદલાતી જતી રાશિ છે. આના બરાબર આપણે આમ લખી શકીએ di/dt બરાબર V/L, અને V બરાબર આપણે આ લઈએ Vm sin ઓમેગા t upon L. એટલે di/dt એ સાઇન વિધેય અનુસાર બદલાતી જતી ભૌતિક રાશિ છે કે જેની કળા સ્ત્રોત વોલ્ટેજ જેટલી છે અને એનો કંપવિસ્તાર છે તે આપણે Vm/L વડે દર્શાવી શકીએ. આપણે પ્રવાહનું સમીકરણ મેળવવું છે. આ di/dt નું સમીકરણ આપણને મેળવવું, આપણે પ્રવાહનું મેળવવું છે. તો આ જે di/dt છે એનું આપણે સમયની સાપેક્ષે સંકલન કરીએ. એટલે આપણે આમ લખીશું સંકલન di/dt into dt બરાબર અહીંયા આવશે સંકલન Vm/L sin ઓમેગા t dt, સમયની સાપેક્ષે સંકલન.
એટલે અહીંયા આવે સંકલન ડી આઈ. વીએમ અપોન એલ અચળ છે અને આપણે સંકલનની બહાર લઈએ એટલે અહીંયા આવશે સંકલન સાઇન ઓમેગા ટી ડીટી. ડીઆઈ નું સંકલન એટલે કુલ પ્રવાહ આપણને મળશે આઈ બરાબર સાઇન ઓમેગા ટી નું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. તેથી અહીંયા આપણે લઈએ માઇનસ વીએમ અપોન એલ આનું સંકલન કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. ઓમેગા આપણે અહીંયા આગળ લઈ લઈએ એટલે ઓમેગા એલ સાઇન ઓમેગા ટી નું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા પ્લસ અહીંયા સંકલનનો અચળાંક મળશે. એ અચળાંક એનો મતલબ તે સમયથી સ્વતંત્ર છે. અચળનો અર્થ બદલાતું નથી, મૂલ્ય સમયથી સ્વતંત્ર. અને અહીંયા જે અચળાંક છે તે પ્રવાહનું વિધેય હોવું જોઈએ. એ પ્રવાહ દર્શાવતું હોવું જોઈએ કારણ કે પ્રવાહ બરાબર આપણને અહીંયા જમણી બાજુ મળી છે એટલે આ પ્રવાહ દર્શાવે છે. આ પણ પ્રવાહ હોય પણ ઇન્ડક્ટરમાં જે પ્રવાહ પસાર થાય છે તો સમય સાથે સતત બદલાય છે કારણ કે વોલ્ટેજનું મૂલ્ય છે તે શૂન્યની આજુબાજુ સતત બદલાતું હોય. વધે 0 થાય, વિરુદ્ધ દિશામાં વધે 0 થાય, એમ પ્રવાહ પણ શૂન્યની આજુબાજુ સતત બદલાય. તેનો મતલબ અહીંયા અચળાંક છે એ સમયથી સ્વતંત્ર નથી. સમયથી સ્વતંત્ર ન હોય તો તે અચળાંક ન ગણી શકાય. તેથી અહીંયા એવું કહી શકાય કે આ અચળાંકનું મૂલ્ય શૂન્ય હોય અને તેથી પ્રવાહનું સમીકરણ I બરાબર માઇનસ વીએમ અપોન ઓમેગા એલ કોસ ઓમેગા ટી. પરંતુ ત્રિકોણમિતીય વિધેય અનુસાર માઇનસ કોસ ઓમેગા ટી બરાબર સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ત્રિકોણમિતીય વિધેયો કોસ અને સાઇન વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. માઇનસ કોસ ઓમેગા ટી બરાબર સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તેથી માઇનસ કોસ ઓમેગા ટી બરાબર આ લઈએ તો પ્રવાહનું સમીકરણ અહીંયા આપણને આવું મળશે. I બરાબર વીએમ અપોન ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અને તેથી I બરાબર I am sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, જ્યાં Im બરાબર Vm અપોન ઓમેગા એલ, જેને આપણે ઇન્ડક્ટરમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર કહીએ. મતલબ મહત્તમ વિદ્યુત પ્રવાહ. Vm અપોન ઓમેગા એલ બરાબર આપણે Im લીધું છે. Im એટલે મહત્તમ વિદ્યુત પ્રવાહ. તો આ સમીકરણ એ ઇન્ડક્ટરમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે, જેમાં Im બરાબર Vm અપોન ઓમેગા એલ. ઓમેગા એલ જે અહીંયા આપણને છેદમાં મળે છે કે ઓમેગા એલ એ અવરોધ સાથે સામ્ય ધરાવતી ભૌતિક રાશિ છે અથવા અવરોધને સમતુલ્ય ભૌતિક રાશિ છે, જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે. અને તેને આપણે XL વડે દર્શાવી શકીએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ.
જેને XL વડે દર્શાવાય. XL બરાબર ઓમેગા L. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ ઓમેગા L એ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં અવરોધની ગરજ સારે છે. એટલે કે જેમ અવરોધ વાળો પરિપથ હોય તેમાં અવરોધ એ પ્રવાહને સીમિત કરે છે, મતલબ પ્રવાહ પર કંટ્રોલ કરવાનું કામ છે અવરોધનું. તો એમ ઇન્ડક્ટર વાળો જો પરિપથ હોય તો ઓમેગા L મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તે પ્રવાહને સીમિત કરે છે. જેમ શુદ્ધ અવરોધમાં અવરોધ પ્રવાહને સીમિત કરે તેમ શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ છે, એસી પરિપથ છે, તેમાં ઇન્ડક્ટર અથવા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મતલબ ઓમેગા L એ પ્રવાહને સીમિત કરે છે. એટલે આ એક અવરોધનું જ કામ કરે છે. અને તેથી આનો એકમ પણ ઓમ છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓમ. જેમ અવરોધનો એકમ તેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓમ છે. એટલે ઇન્ડક્ટર માટે અવરોધ તરીકે કામ કરે છે. તો આમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પ્રવાહની કોણીય આવૃત્તિ ઓમેગા અને ઇન્ડક્ટરને સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. XL બરાબર ઓમેગા L. તો આમ આપણે ઇન્ડક્ટરમાં પસાર થતા પ્રવાહનું સમીકરણ આ રીતે લખી શકીએ. અને આ વોલ્ટેજનું સમીકરણ છે, એસી વોલ્ટેજનું સમીકરણ. V બરાબર Vm sin ઓમેગા t. અને પ્રવાહનું સમીકરણ છે I બરાબર Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં શું મળ્યું હતું આપણને પ્રવાહનું સમીકરણ? તો કે I બરાબર Im sin ઓમેગા t. અહીંયા શું મળ્યું? Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તેથી આ બંને સમીકરણ પરથી આપણે કહી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો આવા પરિપથમાં પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો કળામાં પાછળ હોય. એટલે કે 1/4 ચક્ર જેટલો પ્રવાહ પાછળ છે વોલ્ટેજ કરતા. એટલે પ્રવાહને મહત્તમ થવા માટે T/4 જેટલો સમય લાગે એટલો એ પછી મહત્તમ બને. પ્રવાહ મહત્તમ હોય ત્યારે આ વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ 0 હોય. એટલે વોલ્ટેજના ફેઝરે પાઈ બાય 2 જેટલું કોણીય અંતર કાપી લીધું હોય ત્યારે આજે પ્રવાહના ફેઝરની શરૂઆત થતી. આનો અર્થ આવો થશે, બંને વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 છે. પાઈ બાય 2 એટલે આ સમીકરણ એવું દર્શાવે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો કળામાં પાછળ છે. ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે પ્રવાહ એટલો પાછળ છે. આપણે આવા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામને દર્શાવીએ. ટેક્સ્ટમાં ડાયાગ્રામ આપેલો છે આપણને. આ ડાયાગ્રામ આપણે દર્શાવીએ. વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર દોરીને એ ફેઝર ડાયાગ્રામ અહીંયા આપણે લઈએ.
કે કોઈ t1 સમયે આપણે આ વોલ્ટેજનો ફેઝર દર્શાવીએ ને આનો ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ લઈએ તો આ ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ છે Vm sin ઓમેગા t. પ્રવાહ છે તે π/2 જેટલો પાછળ છે એટલે આપણે અહીંયા V અને I નો જે ફેઝર છે આ પ્રવાહનો ફેઝર આ ખૂણો છે તે π/2 કારણ કે V અને I વચ્ચે કળા તફાત π/2 અને પ્રવાહનો ઉર્ધ્વ અક્ષ પરનો આ પ્રક્ષેપ Im sin ઓમેગા t1 સમયની આપણે આ સ્થિતિ લીધેલી છે એટલે અહીંયા sin ઓમેગા t1. હવે અહીંયા આ ફેઝરને અનુરૂપ આપણે તેના આલેખ લઈએ, તેના મૂલ્યને કેવી રીતે દર્શાવી શકાય. V અને I ના ઓમેગા t સાથેના આપણે આલેખ લઈએ. t1 સમયે વોલ્ટેજનું મૂલ્ય આટલું છે, મહત્તમ મૂલ્ય એનો આટલું મળે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આ ફેઝર છે તે ફરતા ફરતા આમ આવે ત્યારે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપણને મળશે. આ આપણે લઈએ વોલ્ટેજનો ઓમેગા t સાથેનો આલેખ. પ્રવાહ માટે આપણે લઈએ તો t1 સમયે જે પ્રવાહનું મૂલ્ય છે તે આપણને આટલું મળે છે. આટલું આ જે સ્થિતિ છે તે ઓમેગા t1 સમયે આ પ્રવાહનું મૂલ્ય છે, આ વોલ્ટેજનું મૂલ્ય છે. વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ 0, વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ મહત્તમ મળે છે. વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ ફરી પાછો 0, વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ ફરી પાછો મહત્તમ મળે. આ આલેખ છે તે વોલ્ટેજ માટેનો, આ છે તે પ્રવાહ માટેનો. અહીંયા બંને વચ્ચે કળા તફાત π/2 છે. આપણે જોઈ શકીએ વોલ્ટેજ મહત્તમ છે ત્યારે પ્રવાહનું મૂલ્ય અહીંયા 0 છે. આ પ્રવાહનો આલેખ છે. પછી પ્રવાહ મહત્તમ છે ત્યારે વોલ્ટેજ અહીંયા 0 છે. વળી વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ ત્યારે પ્રવાહ અહીંયા 0 છે. આ પ્રવાહનું મૂલ્ય, આ વોલ્ટેજ મહત્તમ પણ વિરુદ્ધ દિશામાં. આ 0 સમયની સ્થિતિ છે. આ પાઈ ઓમેગા t1 બરાબર પાઈ, આ 2π. તો આ રીતે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય ત્યારે તેમના ફેઝર ડાયાગ્રામને આ રીતે આપણે રજૂ કરી શકીએ. બંને વચ્ચે કળા તફાત π/2 જેટલો, અને એના ઉપરથી વોલ્ટેજ અને પ્રવાહના આપણે ઓમેગા t સાથેના આલેખો દર્શાવી શકીએ. અને વારંવાર વાંચશું એટલે એકદમ સરળતાથી સમજાશે. આ પાઠ છે તે મેથેમેટિકલી પાઠ વધારે છે, આમાં ગાણિતિક સ્વરૂપ વધારે આવશે, એટલે વારંવાર આપણે આને વાંચશું તો સરળતાથી સમજાશે. બહુ સરળ ગણિત આમાં આપેલું છે. એટલે અહીંયા આપણે યાદ રાખશું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો કળામાં પાછળ, એટલે કે બંને વચ્ચે કળા તફાત, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે
કળા તફાત π/2 પણ એમાં કોણ આગળ કોણ પાછળ તો કે પ્રવાહ પાછળ છે વોલ્ટેજ આગળ છે હવે આપણે એવું લઈએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો એમાં પાવર વ્યય કેટલો થતો હશે કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય એમાં પાવર વ્યયનું સૂત્ર આપણે મેળવેલું છે 1/Im² × R તો અહીંયા માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો એમાં પાવર વ્યય કેટલો હશે તે પાવર આપણે અહીંયા મેળવવો છે પાવરનો વ્યય કેટલો થતો હશે તો ઇન્ડક્ટર માટે તત્કાલીન પાવરનું આપણે સૂત્ર લઈએ PL એટલે ઇન્ડક્ટર માટે તત્કાલીન પાવર V × I V એટલે Vm sin omega t ને I બરાબર Im sin omega t minus π/2 આના બરાબર sin omega t minus π/2 બરાબર minus cos omega t આપણે લઈએ તો અહીંયા આમ આવશે minus Im Vm cos omega t into sin omega t sin omega t minus π/2 બરાબર minus cos omega t આના બરાબર આપણે લીધું છે minus cos omega t હવે ત્રિકોણમિતિમાં એક સમીકરણ છે sin 2θ બરાબર 2 cos θ sin θ એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ એટલે માઇનસ Im Vm sin 2 omega t upon 2 કારણ આ સૂત્ર આપણે દર્શાવીએ આ સૂત્ર છે sin 2θ બરાબર 2 sin θ cos θ અહીંયા cos θ into sin θ cos θ sin θ બરાબર 2 આના છેદમાં આવી જાય એટલે sin 2θ upon 2 તો એ અહીંયા આપણે લખેલું છે આ 2θ sin 2θ upon 2 આ તત્કાલીન પાવર છે આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન વ્યય પામતો પાવર લેવો છે એટલે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર આપણે લઈએ ઇન્ડક્ટર માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર એટલે આનું આપણે સરેરાશ લેવાનું થશે minus Im Vm upon 2 into sin 2 omega t Im Vm upon 2 એ અચળ છે એનું સરેરાશ એટલું જ મળશે આપણને એને આપણે સરેરાશની બહાર લઈ લે minus Im Vm upon 2 સરેરાશ sin 2 omega t sin વિધેય કે cos વિધેયનું એક ચક્ર પરનું સરેરાશ મૂલ્ય હંમેશા 0 આપણે ગયા લેક્ચરમાં પણ જોયું કે sin વિધેય અને cos વિધેયનું એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ 0 એટલે આનું મૂલ્ય 0 થાય અને તેથી એક ચક્ર પરનો પાવર છે એ પણ 0 આનો અર્થ કે ઇન્ડક્ટર વડે પાવરનો વ્યય થતો નથી એક ચક્ર દરમિયાન પાવરનો વ્યય 0 ઇન્ડક્ટર વડે પાવરનો વ્યય થતો નથી તો કેવી રીતે એવું થતું હશે
તો એના માટે ટેક્સ્ટમાં પાછળના પેજ ઉપર એક આકૃતિ, અલગ અલગ આકૃતિ છે, 4 આકૃતિ, એના વડે આ દર્શાવેલું છે કે પાવરનો વ્યય શૂન્ય કેવી રીતે. તો એમાં એવું દર્શાવે છે કે જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો હોય, સમય સાથે પ્રવાહમાં વધારો થાય, ત્યારે વોલ્ટેજનું મૂલ્ય છે તે ઘટવા લાગે. પ્રવાહ વધે ત્યારે વોલ્ટેજ ઘટવા લાગશે. અને એક સમયે પ્રવાહ મહત્તમ થશે ત્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ મહત્તમ, ત્યારે ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ પણ મહત્તમ. ત્યારે ઇન્ડક્ટર છે તે આ એસી સ્ત્રોત છે, મતલબ જ્યાંથી એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, તેની પાસેથી જેટલી વિદ્યુત ઉર્જા લીધેલી છે એ વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એ વ્યય પામતી નથી. એ ચુંબકીય ઉર્જા સ્વરૂપે ઇન્ડક્ટરની અંદર ઉર્જા સંગ્રહ પામશે. જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધે ત્યારે પછી પ્રવાહ ધીમે ધીમે ઘટવા લાગશે. ત્યારે શું થાય તો કે જે ઉર્જા સંગ્રહિત થયેલી છે એ ઉર્જા ફરી પાછી આ સ્ત્રોતને મળશે. એસી વોલ્ટેજનું જે ઉદ્ગમ છે ને ફરી પાછી એ ઉર્જા મળી જાય. અને પ્રવાહ 0 એટલે ફ્લક્સ 0 અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય ઉર્જા પણ શૂન્ય. એ બધી ઉર્જા પાછી ઉદ્ગમ સ્થાનને મળી જાય. વળી પાછો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધવા લાગે ત્યારે ફરી પાછી એ વિદ્યુત ઉર્જા છે તે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. અને પ્રવાહ જ્યારે પાછો ઘટીને 0 થશે ત્યારે આ બધી જ ચુંબકીય ઉર્જા ફરી ઉદ્ગમને મળે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ક્યાંય વ્યય થતો નથી. તેથી આપણે અહીંયા સૂત્ર મેળવી શકીએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવરનો વ્યય શૂન્ય. પાવરનો વ્યય થતો નથી. એટલે કે ઇન્ડક્ટરનું ચુંબકીયકરણ થાય અને વિચુંબકીયકરણ થાય, મેગ્નેટાઇઝ થાય અને ડીમેગ્નેટાઇઝ થાય. આ આદર્શ સ્થિતિની આપણે વાત કરેલી છે. આદર્શ ઇન્ડક્ટર છે એના માટેની. વાસ્તવિક રીતે થોડી ઘણી ઉર્જા છે એનો વ્યય થતો જ હોય, પણ આદર્શ સ્થિતિમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય ત્યારે પાવરનો વ્યય શૂન્ય. આ રીતે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથને સમજી શકીએ. આગળ એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ અહીંયા આપણે સમજીએ. ઉદાહરણ 7.2 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. અહીંયા આપણને ઉદાહરણ 7.2 આમાં ઇન્ડક્ટન્સનું મૂલ્ય આપેલું છે 25 મિલી હેનરી અને VRMS નું મૂલ્ય 220 વોલ્ટ આપેલું છે. ત્યાં આવૃત્તિ છે પ્રવાહની આવૃત્તિ અથવા સ્ત્રોતની જે ઉદ્ગમ છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવવાનું છે, એટલે કે XL મેળવવું છે. XL બરાબર ઓમેગા L. ઓમેગા એટલે 2 પાઈ ન્યુ
ઇન્ટુ એલ, 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 50 ગુણાકારમાં 25 મિલી હેનરી, એટલે 25 ગુણાકારમાં 10⁻³ ઘાત, 50 ગુણાકારમાં 2 એટલે 100, 100 ગુણાકારમાં 3.14 એટલે 314, 314 ગુણાકારમાં 25 આપણે લઈએ, એટલે આપણને મળશે 7850 10⁻³ ઘાત ઓહમ, એટલે અહીંયા મળશે 7.85 ઓહમ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય 7.85 ઓહમ મળે. અને પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણે લેવાનું છે તો IRMS બરાબર VRMS અપોન ઓમેગા એલ. VRMS નું મૂલ્ય 220, ઓમેગા એલ એટલે એક્સએલ એનું મૂલ્ય છે 7.85. 220 ભાગ્યા 7.85 આપણે કરીએ એટલે આપણને મળશે લગભગ 28 એમ્પિયર. તેથી પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણને 28 એમ્પિયર મળે. તો આ રીતે આપણે આ ઉદાહરણ ગણી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તેને સમજીશું. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં કળા તફાવત 0, પાવરનો વ્યય મહત્તમ. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં I અને V વચ્ચે કળા તફાવત π/2, પ્રવાહ છે તે π/2 જેટલો પાછળ હોય અને પાવરનો વ્યય છે તે 0 થાય. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે શું થશે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી રાખીએ. આવજો.